કેરળમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી. હાટડીયાથી નીકળી વિશાળ શોભાયાત્રા. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અવસરે શહેરના હાટડીયા વિસ્તારમાંથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. આ કાર્યક્રમની શરૂઆત હાટડીયા ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેરળના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તથા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ સહિતના ભાજપ અને કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ મહેમાનોને કેસ પહેરાવી અને ફૂલછડી આપી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. હાટડીયાથી શરૂ થયેલી આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બાલાપીર, ખારીકોઈ ચોક, ખોખરવાડા સંઘ, લીંબજ માતાની વાડી, જુમ્મા મસ્જિદ થઈ શોભાયાત્રા પરત હાટડીયા ખાતે સંપન્ન થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન જય ભીમના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ઠેર ઠેર મહાપુરુષની પ્રતિમા તેમજ શોભાયાત્રા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગરમીના માહોલને જોતા શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર ઠંડા પાણીના કેમ્પ રાખવામાં આવ્યા હતા, જેથી શ્રદ્ધાળુઓને હાલાકી ન પડે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેરાલુ પીઆઈ PR કરેણ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આમ ખેરાલુમાં પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને તમામ આગેવાનો અને દલિત સમાજે સાથે મળીને બાબા સાહેબના જન્મોત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.